હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ બધાને. તો મરચાં તો અલગ અલગ રીતે વારંવાર તમે ઘરે બનાવતા જશો, પણ એકવાર આ રીતે ગોળવાળા મરચાં બનાવી જુઓ. ઘરમાં બધાના ફેવરિટ બની જશે. રોટલા, રોટલી, પરાઠા, પૂરી, ભાખરી બધાની સાથે ખાવામાં જોરદાર ટેસ્ટી લાગે છે અને બનાવવા ખૂબ જ સરળ છે. 2 થી 3 વસ્તુથી 5 મિનિટમાં બની પણ જાય છે અને સાથે શાકની પણ જરૂર ન પડે, એટલા બધા ટેસ્ટી બને છે. અને એકવાર બનાવી તમે આને 1 અઠવાડિયું સુધી એન્જોય કરી શકો છો. તો ચાલો જમવાનો સ્વાદ 100 ગણો વધારી દે તેવા મરચાં બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા જે તીખી વેરાયટીના મરચાં આવે છે એ લેવાના છે. ટેન્શન લેવાની જરૂર નથી. આ આપણી જે રેસીપી છે એ બિલકુલ તીખી સ્પાઇસી નથી બનવાની, પણ મરચાં આપણે અત્યારે સ્પાઇસી જ લેવાના છે કારણ કે આપણે ગોળ એડ કરવાનો છે. તો મોડી વેરાયટીના મરચાં આપણે આ રેસીપીમાં ઉપયોગમાં નથી લેવાના. તો જો મરચાંને સરસ એવા વોશ કરી અને એનું પાણી આપણે સુકાવી અને પછી આ રીતે આપણે એને ગોળ ગોળ કટ કરી લેવાના છે. તો જો આવી રીતે નાના નાના પીસીસમાં મરચાંને આપણે કટ કરીને રેડી કરશું તો ખાવામાં પણ ઇઝી રહેશે અને બનાવવામાં પણ ઇઝી રહેશે. તો જો બધા મરચાંને સરસ એવા મેં આવી રીતે ટુકડા કરી લીધા છે. તમારે જેટલા મરચાં બનાવવા હોય એટલા તમારે મરચાંના ટુકડા આ રીતે કરી લેવાના છે. ને હવે મેં અહીંયા 10 થી 12 જેટલી લસણની કળી લીધી છે. લસણની કળીને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લેવાની છે, એટલે કે એક કળીમાંથી 2 ટુકડા કરી લેવાના છે. તો જો લસણ એડ કરવું ઓપ્શનલ છે, પણ જો એડ કરશો તો સ્વાદ ખૂબ સરસ આવશે. તો જો લસણ પણ આપણું અહીંયા તૈયાર છે અને મરચાં પણ તૈયાર છે. તો ચાલો હવે એનો વઘાર કરીએ. તો વઘાર કરવા માટે આપણે અહીંયા એક પેન લીધું છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે. એમાં આપણે 1 ચમચો જેટલું ઓઇલ લીધું છે. જો ઓઇલ તમે અહીંયા 1 થી 2 દિવસ માટે ખાવા માટે બનાવતા હોય તો ઓછું પણ લઈ શકો છો, પણ આપણે જો એને સ્ટોર કરવા હોય તો થોડું વધારે ઓઇલ લેવાનું છે આપણે અહીંયા. અને એમાં આપણે મેથીનો વઘાર કરશું. તો જે સૂકા મેથી દાણા હોય છે એનો વઘાર મરચામાં ખૂબ જ સરસ એવો લાગતો હોય છે. તો આપણે અત્યારે રાઈનો વઘાર નથી કરતા અને મેથીનો વઘાર કરીએ છીએ. તેલમાં મેથી એડ કરેલી છે 1/2 ચમચી જેટલી, અને મેથીને હલકી એવી આપણે તેલ સાથે સંતળાવા દેવાની છે, એટલે એકદમ સરસ એવી એની સુગંધ આવવા લાગશે. અને એમાં હવે આપણે જે મોટું કટ કરીને લસણ રાખ્યું છે તે લસણ એડ કરી દેવાનું છે અને લસણને પણ આપણે હલકું એવું સંતળાવા દેવાનું છે. સાથે આપણે 1/2 ચમચી જેટલી હળદર એડ કરેલી છે. આ જે આપણે રેસીપી બનાવીએ છીએ એમાં વધારે કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી થતો. હળદર, મીઠું અને ગોળ, બસ એટલી સિમ્પલ વસ્તુથી આપણી આ રેસીપી છે એ જોરદાર ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો જો વઘાર સરસ એવો સંતળાઈ ગયો ત્યારે આપણે એમાં જે મરચાં કટ કરીને રાખ્યા છે તે એડ કરી દેવાના છે અને મરચાંને આપણે સરસ એવા વઘાર સાથે એક વખત મિક્સ કરી દેવાના છે. અને પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. તો જો અહીંયા મીઠું હલકું એવું આપણે ઓછું રાખવાનું છે, થોડું આપણે ચડિયાતું મીઠું નથી કરવાનું. જે આપણે મીઠાનો ટેસ્ટ હોય છે એના કરતાં હલકું એવું ઓછું મીઠું આપણે અત્યારે એડ કરવાનું છે, કારણ કે આગળ આપણે ગોળનો ઉપયોગ કરવાના છીએ તો આપણો આખો ટેસ્ટ બેલેન્સ રહેશે. આ એક જે મરચાંની રેસીપી છે એ થોડી અલગ બને છે અને ખાવામાં પણ એટલી ટેસ્ટી બને છે કે જો તમે એકવાર બનાવી લેશો તો વારંવાર આ રેસીપી બનાવવાનું પસંદ કરશો. અને સાથે કોઈ ઝંઝટ વગરની રેસીપી છે, એકદમ જલ્દીથી તમે આને બનાવીને તૈયાર કરી શકો છો. 1 ચપટી જેટલી મેં હિંગ એડ કરી છે અને એને પણ આપણે મરચાં સાથે સરસ એવી મિક્સ કરી લીધી છે. અને મરચાંને હવે આપણે સરસ એવા કૂક થવા દેવાના છે. પાણી એડ આપણે અત્યારે બિલકુલ નથી કરવાનું. તો જો આપણે થોડી વાર માટે એને મેં અહીંયા ખુલ્લા જ કૂક કર્યા છે, તમે એને ઢાંકણ ઢાંકીને પણ કૂક કરી શકો છો. અને મરચાંને આ રીતે આપણે ચેક કરી લેવાનું છે. તો જોઈ શકો છો આ રીતે ચેક કરશું તો સરસ એવું પ્રેસ થઈ જાય છે. બસ એટલું જ મરચાંને આપણે કૂક કરવાનું છે, ઓવર કૂક પણ આપણે નથી કરી દેવાનું. અને એમાં હવે હું 1 ચમચી ભરીને ધાણા જીરું પાવડર એડ કરું છું. તો જો આપણે અહીંયા થોડા ગ્રેવીવાળા જે મરચાં છે એ બનાવવાના છે એટલા માટે અહીંયા ધાણા જીરું એડ કર્યું છે, જેથી કરીને જે આપણો રસ્સો છે એ થોડો ઘટ બને. અને એમાં હવે આપણે ગોળ એડ કરશું. તો હું અહીંયા 1 ચમચી જેટલો ગોળ એડ કરું છું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં દેશી ગોળ લીધેલો છે, તમે કોઈ પણ વેરાયટીનો ગોળ અત્યારે લઈ શકો છો. અને મરચાં મેં અહીંયા 100 ગ્રામથી 150 ગ્રામ જેટલા મરચાં લીધા હતા, એની સાથે હું અહીંયા 1 ચમચી જેટલો ગોળ લઉં છું. અને જો આપણે અહીંયા તીખા મરચાં છે એની સાથે અહીંયા આપણે ગોળ એડ કર્યો છે, એટલે આ મરચાંનો ટેસ્ટ એટલો જોરદાર આવશે. અને આગળ આપણે લીંબુ પણ એડ કરવાના છીએ, એટલે ખાટો, મીઠો અને તીખો બધો ટેસ્ટ આપણા આ મરચાંમાં આવશે. અને નાનાથી લઈ મોટા બધાના ફેવરિટ આ મરચાં
બની જશે. અને તમે જોયું હશે કે ગોળ એડ કર્યો અને તરત મેં મિક્સ ના કર્યું અને થોડું પાણી એડ કર્યું. તો આપણે એવું કરવાનું છે કે ગોળ એડ કરી અને તરત આપણે થોડું પાણી એડ કરશું, એટલે કે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી અને પછી મિક્સ કરવાનું છે, જેથી કરીને આપણા મરચાં હાર્ડ કડક ન બની જાય. તો જો અહીંયા સરસ એવું મિક્સ કરી દીધું આપણે, અને ગોળને આપણે થોડી વાર માટે થવા દઈશું, એટલે કે 1 મિનિટ જેવો ગોળને આપણે થવા દઈશું, જેથી કરીને ગોળનો કાચો ટેસ્ટ આપણી રેસીપીમાં ન આવે. થોડા લીલા કટ કરેલા ધાણા એડ કર્યા. ધાણા એડ કરવા ઓપ્શનલ છે, અને અડધા લીંબુનો રસ એડ કરેલો છે. તમે અહીંયા આમચૂર પાવડર પણ એડ કરી શકો છો, અડધી ચમચી. અને જો અહીંયા હું કાચું સિંગ તેલ લઉં છું. તમને જો કાચા સિંગ તેલનો ટેસ્ટ પસંદ હોય તો ચોક્કસથી આ સ્ટેજ ઉપર 1 ચમચી જેટલું કાચું સિંગ તેલ આપણે એડ કરવાનું છે. આ જે રેસીપીનો ટેસ્ટ છે એ 100 ગણો વધી જશે. પણ જો તમને ઓઇલનો કાચો ટેસ્ટ પસંદ હોય તો જ એડ કરવાનું છે, બાકી તમે ઓઇલને સ્કીપ કરી શકો છો. તો જો ઓઇલને એડ કર્યું, બધું સરસ એવું મિક્સ કરી દીધું, અને ગેસની ફ્લેમ આપણે તરત જ બંધ કરી દેવાની છે. એકદમ અલગ એવી આ રેસીપી બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. અને જો તમને અત્યાર સુધીનો વિડીયો જોયા પછી થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક, અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો, અને સાથે જ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો જો અહીંયા મરચાં આપણા સરસ એવા ઘટ થઈ ગયા, વધારે પાણી આપણે એડ નથી કરવાનું. અને આ મરચાંને તમે ઠંડા કરી કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં 7 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. અને સાથે મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવી દેજો કે તમને મારી આ ગોળવાળા મરચાંની રેસીપી કેવી લાગી. તો ચાલો, આપણા અહીંયા એકદમ ચટપટા એવા ગોળવાળા મરચાં બનીને રેડી થઈ ગયા છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.